ફાઇનલી આપણે હવે કહી દઈએ કિશનભાઈ જો આયા તો હવે અમારા કિશનભાઈ બતાવશે. આવો દેખાડું આપણા કોના જોડે આયા મુલાકાતે. જો ખાલી જોઈ શકો છો મિત્રો તો કોણ છે કિશનભાઈ ફેસબુકમાં એમ કે ઇન્સ્ટાગ્રામ માટે બ્લોગ બનાવે છે. હવે નીકળી હવે આવશું નેક્સ્ટ ટાઈમ. જય માતાજી. જય માતાજી. તો ખાલી જો મંદિર જો ખાલી જોરદાર મંદિર એને શું કહ્યું કિશનભાઈ ખાલી જો. જય માતાજી મિત્રો, રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ જો જવાનું હે આપણે જવાનું હે પણ એ તો આગળ જઈને કહેવાય એમ ને બસ આવજો. અમારે હિતેશ બંકો છે ને પેલા જાહેર કરી દે ને એટલે કોઈ વ્લોગ જોવાની મજા ના આવે. પહેલથી કહી દે. શું કેવું હિતેશ બંકા? સાચી વાત છે. હિતેશ બંકો છે ને પહેલથી જ કહી દે. તો મિત્રો બ્લોગમાં જોડ્યા રહેજો, તમને આજના બ્લોગમાં ફૂલ મજા આવશે. શું કેવું કિશનભાઈ? જોરદાર મજા આવશે. હા, તો આપણે જે જગ્યાએ જવાનું છે એ જગ્યાએ જવા માટે આપણે નીકળી જઈએ. હવે આપણે રિક્ષામાં બેસવાનું છે. હવે રિક્ષાની રાહ જોઈએ પછી નીકળીએ. અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો. ઓકે, ઘડીક નહીં મળીએ કન્ટિન્યુ. હાલ કેટલે પહોંચ્યા? આપણે પહોંચ્યા હાલ તો સતરાલ પહોંચ્યા જો સતરાલ ચોકડી પહોંચી ગયા. બીજી રિક્ષા બદલાય નહીં કિશનભાઈ? બીજી રિક્ષા બદલાઈ છે અને હવે આપણે ડાયરેક્ટ જે જગ્યાએ જવાનું હોય ને એ જગ્યાએ જઈને તમને હવે ડાયરેક્ટ મળશું. કેમ કે હવે રિક્ષામાં તમે સફરમાં ઓછી મજા આવશે. ઓકે, આગળ મળીએ. આગળ મળીએ કન્ટિન્યુ. ફાઇનલી આપણે હવે કહી દઈએ કિશનભાઈ જો આયા હજુ હાલ સરપ્રાઈઝ કહેવાનું પણ આપણે જવાનું જો ઉલ્લામાં જવાનું હોય ઉલ્લામાં એટલું દેખાડો ખાલી. હાલ કોમ્પ્લેક્સમાં હોવામાં જવાનું હોય તો જેને ખબર હોય કે અમે ક્યાં જવા અને લગભગ તો તમને ખાલી એડ્રેસ બતાવી દઉં કે તમને આ એડ્રેસ જોશું એટલે આ ફાટક ઉપરથી ખબર પડી જાય. આ ફાટક ઉપરથી તમને ખબર પડી જવી પડે કે આપણે કોની જોડે મુલાકાત કરવા જઈએ. શું કેવું કિશનભાઈ? સાચી વાત. ફાટક ઉપરથી ખબર પડે, આ કોમ્પ્લેક્સ ઉપરથી ખબર પડે. હા, કોમ્પ્લેક્સ ને આ જો ઓલું ઉપરથી લખેલું છે. હા જો હવે રિવીલ કરી દઈએ. હાલ નહીં ઓલું ઉપરથી લખેલું ખાલી એટલું દેખાડતો. જો હનુમાન પ્લાઝા બરાબર. તો આપણે અહીંયા જઈને ક્યાં હવે તો ડાયરેક્ટ આપણે જે વ્યક્તિ જોડે મુલાકાત કરવા એ જઈને મળીએ. ઓકે, કન્ટિન્યુ. તો હવે અમારા કિશનભાઈ બતાવશે. આવો દેખાડું આપણા કોના જોડે આયા મુલાકાતે. જો ખાલી જોઈ શકો છો મિત્રો તો કોણ છે જય માતાજી. બે જોગણીમાં મજામાં ભાઈ? હા, મજામ. તો આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા કે આપણે સેલિબ્રિટી ઇન્સ્ટાની હસ્તી ના ના, સેલિબ્રિટી નહીં. આપણે કોઈ સેલિબ્રિટી નહીં, તમે બધા સેલિબ્રિટી જ છો. એ વાત સાચી છે. તો આપણે વિચારી રહ્યા કે ગોપીબેનને મળવા જવું હતું. તો આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તો આજે ટાઈમ મળ્યો તો આપણે ગોપીબેનને મળવા આવી ગયા. તો જય માતાજી. જય જોગણીમાં ભાઈઓ આયા તા કયા કોમ થયા? અમે પીપલાણા પાટણ પાટણ થયા. ઘણા સમયથી મને મળવું હતું પણ હું આજે નથી વધી ને આજે ફાઇનલી મળી જ ગયા. તો મારા ફોલોઅર્સ યુટ્યુબમાં વ્લોગ બનાવો તો એને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. ઇન્સ્ટામાં પણ ફોલો કરજો. ઇન્સ્ટામાં શું આઈડિયા? પાટણનો બંકો પાટણનો બંકો અને કિશુ બ્લોગર. હા, કિશુ બ્લોગર. યુટ્યુબમાં પણ સબસ્ક્રાઈબર કરજો. માને જે યુટ્યુબમાં સપોર્ટ કરો પણ એમને પણ કરજો. ઇન્સ્ટામાં મને સપોર્ટ કરો તો એમને સપોર્ટ કરજો. ભાઈ મસ્ત બ્લોગ બનાવો છો. અને સેલિબ્રિટી તો કોઈને કહેવું જ નહીં. બધા સેલિબ્રિટી છે પોતાના ઘરે. આપણા મા બાપ આપણને સેલિબ્રિટી માને ને એટલે આપણે સેલિબ્રિટી છીએ. બધા સેલિબ્રિટી નહીં કહેવાનું કોઈ નહીં. આપણે સેલિબ્રિટી છીએ. કોઈ ફોર્મવાળા સેલિબ્રિટી નહીં કહેવાનું. આપણે સેલિબ્રિટી નહીં. એ વાત સાચી. એવું રાખવાનું. અને આપણે બધાને હરખું જ રાખવાનું. આપણે જે આયા તો બધા હરખા. સાચી વાત. તો મિત્રો જો ગોપી સાડી સિલેક્શનમાં જો ફૂલ સ્ટોક જ છે. ગમે ત્યારે આવો ને. અને હમણે આપણે ઓફર ચાલતી હતી. શું ઓફર હતી? ચાંદીની રાખડી ફ્રી સાડી સંગત. હા, તો ઓફર કયા 26 તારીખ સુધી ચાલુ જ છે. હા, તો બહેનો માટે ખાસ ઓફર છે. તો આવી જાજો. શું કેવું કિશનભાઈ? તો આવી જાજો જુઓ ગોપી સાડી સિલેક્શનમાં. હા, સિલેક્શનમાં એકવાર જલ્દી મુલાકાત લેજો. જરૂર મુલાકાત લેજો. બરાબર. અમે તો મુલાકાત લેવા આવી ગયા પણ તમે પણ આવજો મુલાકાત લેવા. હા, તમને પણ મજા આવશે. શોપિંગ કરવાની પણ મજા આવશે. અને મારા ભાઈઓને જલ્દી સબસ્ક્રાઇબર વધી જાય, યુટ્યુબમાં પેમેન્ટ ચાલુ થઈ જાય. હા, થેન્ક યુ. દર્શન કરવા આવજો. હા, કશું અમે દર રવિવારે જઈએ. મહેમદપુરા ચોક્કસથી આવજો. કશો વાંધો નહીં. જય જોગણીમાં. ભાઈ ફેસબુકમાં એમ કે ઇન્સ્ટાગ્રામ માટે બ્લોગ બનાવે છે. હા, જો બ્લોગ ચાલુ જ છે. અને કિશનભાઈ એમની બોન માટે રાખેલી હતી. જુઓ. હા, લક્ષ્મણભાઈ તમને હાલ જ યાદ કર્યા હતા. જો હા, મસાલા લવર આવી ગયા. જો હાલ જ આપણે યાદ. જય માતાજી. હાલ જ તમને યાદ કર્યા હતા. હું લક્ષ્મણભાઈ નહીં તો કંઈ બહાર જાય. હા, જો લક્ષ્મણભાઈ જોડે પણ મુલાકાત થઈ હતી. મિત્રો જો અમારા કિશનભાઈએ તો પણ સાડીની ખરીદી કરી લીધી છે.
જો એમણે પણ કોઈને પણ જો કોન્ટેક નંબર આપેલો જ છે બરાબર. કોઈને પણ આવવું હોય ને દૂરથી તો તમારે ખબર પડી જાય કે અમે પણ એકવાર આવ્યા હતા ત્યારે દુકાન કેમ કે બહાર ગયેલા હતા મહેમદપુરા પૂર્ણિમાનો અવસર હતો. તો આપણે તમારે ફોન કરીને આપું જો આ બે લક્ષ્મણજી વિશાલભાઈ અને એમની ગોપી સાડી સિલેક્શન જે છે ને એમાં એમનો નંબર આપેલો જ છે ગમે નો હોય તો એમને ફોન કરીને આપું બરાબર. તો તમારે ધક્કો ના પડે. તમે તો જો ચાલુ જ છે કિશનભાઈનો બ્લોગ બનાવ ચાલુ જ છે. ગોપી સાડી સિલેક્શનમાં આવી જાય. કડીમાં અને મારા ફોલોઅર્સ 21 બ્લોગરને ફોલો કરવા ના ભૂલતા. મને સપોર્ટ કરો એવો પણ સપોર્ટ કરજો. જઈ લો ને જય જોગીમાં. જય માતાજી. આમ જુઓ મસાલા લવર મસાલા બંધ નહીં કરતા ને ગોપી નહીં કરતા મસાલા બંધ કરશે કરશે કોઈક ટાઈમ કરશે. એમના ઉપર એક વાર જુઓ. કાયદેસર કરવાની કાયદેસર. આવજો એ વાત પર જો હજુ મસાલો દેખાડે જો. મસાલાનો ભાવ લીધો મસાલા બનાવવા માંડ્યા હે. તો મિત્રો હવે આપણે જો અહીંયાથી હવે નીકળી હજુ આપણે મિની બ્લોગ ના ખવાય સાચી વાત જો ચાલુ જ છે. એવું હે એ વાત જય માતાજી. જય લાખી. જો તમે તો આપણે અહીંયા નીકળશું ઓકે. હવે આપણે દશામાનો મેળો ચાલુ છે અહીંયા તો અહીંયા જવાનું છે કન્ટિન્યુ. હવે નીકળી હવે આવશું નેક્સ્ટ ટાઈમ. જય માતાજી. જય માતાજી. તો મિત્રો હવે આપણે નીકળવાનું થાય છે. શું કેવું કિશનભાઈ? હવે આપણે નીકળશું. હજુ બ્લોગમાં જોડાઈ રહેજો. હજુ તમને કંઈક દેખાડવાનું છે બીજું. હા તો હવે નવો અંદાજમાં નવું લોકેશન શું કેવું કિશનભાઈ? તો મિત્રો હવે મળીએ નવી જગ્યા નવું લોકેશન કન્ટિન્યુ. તો મિત્રો અમે આવ્યા છે કઈ કિશનભાઈ હવે પાછું એવું કરતું કરતો હવે તો કરતો. તો મિત્રો આપણે કડીની અંદર આવ્યા છે બરાબર. જે દશામાનો મેળો ભરાય છે એ જગ્યા પર જે દશામાનું મોટું મંદિર છે આપણે જોયું જ નહીં. ટ્રાફિક જો આપણે થોડાક લેટ આવ્યા. આપણે 5 વાગ્યાના ટાઈમે આવ્યા વસ્તી ભાઈ કરું પછી બરાબર. જો ખાલી ટ્રાફિક જુઓ તો હમણાં તમને ડાયરેક્ટ આપણે દશામાના મંદિરે જઈને તમને દર્શન કરાવી ઓકે. આપણે ગોપી ઠાકોરની મુલાકાત પણ કરી દીધી બ્લોગ પણ બનાવી દીધો છે. શું કહેવું કિશનભાઈ? સાચી વાત ને. મિત્રો હવે આપણે ડાયરેક્ટ તમને દશામાના દર્શન કરાવીએ કન્ટિન્યુ. તો ખાલી જો મંદિર જો ખાલી જોરદાર મંદિર છે. શું કહ્યું કિશનભાઈ? ખાલી જો મંદિર જોરદાર છે. અંદર પણ સ્થાપના પણ ગરબા જો ગરબા જો કેટલા પડ્યા અતિશય. શું કેવું કિશન? તમને પહેલાં દર્શન કરાવી દઈએ. જો અહીંયા પહેલાં દર્શન કરાવી દઈએ પણ કે નજીક થોડાક છે. જો પારણીયું પણ છે દશામાનું. જો પારણીયું પણ છે. ઝૂમ કરી જો જો ખાલી કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં બરાબર. જો હવે ડાયરેક્ટ નજીક જઈને પેલા જો પારણી ઉપર જોઈ લો દશામાનું છે અને અમે જોઈએ નજીક જઈને બતાવીએ. મિત્રો ત્યાં દર્શન છે. હવે ડાયરેક્ટ ઉપર પણ શું છે જો આપણે ઉપર જાય કિશનભાઈ. ઉપર પણ કોક છે. ઉપર પણ કોક છે. હવે આપણે ડાયરેક્ટ ઉપર જઈને બતાવીએ. પણ જો શિવલિંગના જોઈને મોટી બધી શું કહો જો ઉપર નાગ દેવતા ટ્રાફિક છે. કિશનભાઈ થોડાક બીમાર પડી ગયા છે તો એને દવાખાને લઈ જવાના છે કાલે જાહન ધારપુર 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 પણ નહીં જવાનું. ધારપુર નહીં એટલે આપણી જનતામાં એડમિટ કરી દેવા નહીં મારી નહીં જવાનું. એવું છે બીમારને મારી નાખે એવું કરે ના એવું કશું ના હોય એવું જ હોય. એવું છે. હા તો હવે આપણે દર્શન કરીને નીકળવાનું કરો. પહેલાં જલ્દી દો જો મિત્રો ટ્રાફિક તો જો ખાલી જમવાનો હતો મૂર્તિ જુઓ ખાલી ખાલી મૂર્તિ જુઓ જો ચાલ બાકી ત્રણ મૂર્તિ જો ખાલી શું કેવું જય દશામાં જો ખાલી. તો મિત્રો હવે આપણે અહીંયા નીકળવાનું કરશે ને હવે કિશન મોડું થાય મોડું થાય છે ને હવે નીકળવાનું કરશું. તમને ખાલી બહારથી દૂધ બતાવીએ કે કેવું મંદિર છે ખાલી નીચે જાય
કિશનભાઈ થોડી કૂતવા કરો ને આપણે બતાવી દઈએ ખાલી બહાર જોયા છે ને બાકી છે મિત્રો પબ્લિક જો ખાલી અમે તો હજુ મોડા આવ્યા પણ વહેલા બહુ ટ્રાફિક હતી મને વહેલા થોડાક આવ્યો જ ને તો સારું હતું શું કહ્યું કિશનભાઈ સગડુલમાં બેવાનું હતું પણ आता ફિનિશ થઈ ગયું છે વાગે 5:30 જો ખાલી આ જો દશામાનું મંદિર આ છે દશામાનું મંદિર અને કોમેન્ટમાં બધા જલ્દીથી લખી નાખો જય દશામા હા અને વિડીયો એટલો શેર કરો ને તો કડીમાં તો જે બધા છે ને કડીની જે પબ્લિક છે ને અહીંયા તો કડીના પબ્લિક જે તમારા સંબંધી કડીમાં રહેતા હોય અહીંયાને તો જરૂરથી પહોંચાડજો બરાબર આ બ્લોગ ઓકે બધાને શેર કરી નાખો વિડીયો બધા જેમ કે કાલ મયંકભાઈએ કીધું હતું કે આખા ગુજરાતમાં ખબર પડી પાટણના બંકા છે પાટણનો બંકો ને કિશુ બ્લોગર છે બાકી હો અમે ત્યાં જતા રે જતા તો મિત્રો હવે આપણે આ ટ્રાફિકમાં નીકળવું છે તો ઘડી ઘડી મળીએ કન્ટિન્યુ ફાઇનલી આપણે સતરાલની બજારમાં એમ કે કડીની બજારમાં આવી ગયા શું કેવું આપણે નહીં કડીની બજારમાં સોરી કડીની બજારમાં આવી ગયા હા કેમ કે સતરાલ બહુ આવે ને એટલે બીજી વાર કડીમાં આવ્યા હા તો કડીની બજારમાં દશામાના દર્શન કરી ગોપી ઠાકોરને મળી પણ આવી ગયા હા તો મિત્રો હવે કિશનભાઈ આટલે બ્લોગ પૂરો કરશે ને તો મિત્રો આટલે બ્લોગ પૂરો કરશે અને મળીશું નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી જય બાબા